જે માંડ મંદિરો પૂરા થતા હતા, પણ સાચી આપણે આળસ કરવું છે. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ, સર્વોપરી સંકલ્પ, એટલે એવું આળસ ભવ્ય મંદિર એ ગઢપુરમાંથી. એના માટે શાસ્ત્રી મહારાજે 32 વર્ષ સુધી બધી ભલામણ કરતા હતા. ભાવનગર રાજાના જે કોઈ સંબંધીઓને કે તમે આટલું કામ કરાવી દો. 32 વર્ષે બધો અહીં તો વઘાર બેઠો અને શાસ્ત્રી મહારાજને એ જમીન મળી, જે ભાવનગર રાજાએ એમના લખી દીધેલું ચોપડામાં કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને ગઢપુરમાં 1 ઇંચ પણ જગા મળે નહીં. એ ભાવનગર રાજાએ જે લખી દીધેલું એના લેખ ઉપર શાસ્ત્રી મહારાજે ભગવાન સ્વામિનારાયણે મેઘ માર્યો અને આખો રાજ પલટો થઈ ગયો. અંગ્રેજી સત્તા આવી અને ત્યાં ભાવનગર રાજ્ય ઉપર કલેક્ટરની સત્તા આવી ગઈ અને કલેક્ટરે પણ ભગવાન શાસ્ત્રી મહારાજના શિષ્ય ગોવિંદસિંહ ચુડાસમા એ આવ્યા અને ગોવિંદસિંહ ચુડાસમાએ શાસ્ત્રી મહારાજને કહ્યું, સ્વામી તમે અરજી કરો. તે અરજી માટે બીજો કાળ ક્યાં શોધો? એ આપણા હરકાભાઈ ખાચરના ભોળા ગોપતભાઈ હતા, એની નોટનો કાગળ ફાડી અને એમાં શાસ્ત્રી મહારાજે અરજી લખી આપી અને એ અરજીના આધારે શાસ્ત્રી મહારાજના ગઢપુરના ટેકરા ઉપરની જગ્યા મળી અને શાસ્ત્રી મહારાજે જે રાજાએ જે ના પાડી હતી એના જ હાથે મંદિરની ખાતવિધિ કરાઈ છે. હાથે વાદળી છોડાવે એવું જે કાર્ય, સર્વોપરી કાર્ય એ શાસ્ત્રી મહારાજે કર્યું. અને પરંપરામાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તો ઉપાસનાના પ્રવર્તન માટે દેશ અને વિદેશના 1100થી પણ વધારે મંદિરો એ બાંધ્યા. તો આ બધા મંદિરો એ આપણા જેવા અનેક મુમુક્ષુઓના શ્રેય માટે આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકા જેવા હવે પાશ્ચિમાત્ય સંસ્કૃતિથી જીવન જીવનારા માણસો એના જીવનમાં સત્સંગ રહે જ નહીં, પણ વિદેશી વાત આવા વિષમ વાતાવરણમાં પણ અનેકને સત્સંગ દ્રઢ થાય એના માટે પ્રભુ સ્વામી મહારાજે 6 સંસ્કૃતવાન મંદિરો કર્યા અને 100 જિલ્લા હરિમંદિરો કર્યા મોટા મોટા. તો આ રીતે એ મંદિરો દ્વારા આજે આપણે જોઈએ છીએ કે આવા વિષમ વાતાવરણમાં પણ ભક્તો બધા આવા આનંદથી સારામાં સારી રીતે સત્સંગ કરે છે, ભક્તિ કરે છે, નિયમ ધર્મનું પાલન કરે છે. આવા વિષમ વાતાવરણમાં પણ એ નાના બાળકો, કિશોરો, યુવાનો, વડીલો, ભાઈઓ બધા એવા આનંદથી સત્સંગ કરે છે. અને એ ભારતીય જે સંસ્કૃતિ, આપણી જે હિન્દુ સંસ્કૃતિ, એનું જે આખું ગૌરવ એ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિદેશમાં પણ વધાર્યું. અને સાથે સાથે અનેક મુમુક્ષુને વધારે લાભ થાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરમાં પ્રથમ અક્ષરધામમાં દીધું. ત્યાર પછી દિલ્હી, ભારતની રાજધાની, ત્યાં દિલ્હીમાં આવી રીતે યોગી બાપાના સંકલ્પ પ્રમાણે કે જમુના નદીએ મંદિર કરવું છે, પણ શાસ્ત્રી મહારાજ યોગી બાપાએ ગુરુનો જે સંકલ્પ એ પૂરો કરવા માટે એમણે પણ વર્ષો સુધી આવી રીતે ત્યાં જમુના કિનારે જમીન માટે પ્રયત્ન કર્યો અને અક્ષરધામ ભવ્ય આખા વિશ્વમાં પ્રસિદ્ધ એવું અક્ષરધામ બાંધ્યું. અને આજે લાખો કરોડો માણસો એનું આવા દર્શન કરી અને દરેકના જીવનનો પ્રેરણા મળે છે. કોઈ માત્ર આવીને આનંદ કરીને મોજ કરીને જતા રહેવા માટે નથી, પણ આ સ્થાન દરેકના અંતરમાં પ્રેરણા કરે છે. દરેકને શુદ્ધ જીવન જીવવાની પ્રેરણા મળે છે. કોઈનામાં ખામી હોય તો એ ખામી મૂકીને એવું શુદ્ધ જીવન જીવી ભગવાનની ભક્તિ કરવાનો દરેકને પ્રેરણા મળે છે. અને એ રીતે આવું ભવ્ય કાર્ય એ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. અને પ્રમુખ સ્વામી મહારાજ પાછો એમનો કંઈ સંકલ્પ એ પૂરા ન થાય, એમણે તો અનેક મુમુક્ષુ વધારે ના થાય તો અમેરિકામાં પણ અક્ષરધામ બાંધવાનો સંકલ્પ કર્યો. હવે અમેરિકામાં અક્ષરધામ બાંધવું એટલે એ લોખંડના ચાવા જેવું છે, પણ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ અખંડ ધારણ કરવા ગયા હતા. એમના ભગવાન સ્વામિનારાયણ રહીને કાર્ય કરતા હતા. તો કોઈ કલ્પના બહારનું કાર્ય અક્ષરધામ રોબિન્સમાં અક્ષરધામમાં કાર્ય થયું. જે કોઈ જોવે છે બધા આશ્ચર્ય પામે છે. અને એ કાર્યનો પાછું જે પ્રમુખ સ્વામી મહારાજના પછી પ્રબંધ જીવન સ્વામી મહારાજે એ કાર્ય ઉપાડી લીધું. સામાન્ય રીતે આપણે બધું જાણીએ છીએ કે બધા આવા મંદિરો, ભવ્ય મંદિરો એ બધા કારીગરો દ્વારા જ થાય. અને આવી વિષમ પરિસ્થિતિ આવી કારીગરો બધા જતા રહ્યા. તો એવી પરિસ્થિતિમાં તો કોઈ કલ્પના કરે નહીં કે હવે આ મંદિર પૂરું થવાનું જ નહીં. પણ પ્રમુખ મહંત સ્વામી મહારાજે એવો સંકલ્પ કર્યો અને સંતો, ભક્તો અને બધા યુવાનો, કાર્યકરો, ભાઈઓ બધામાં એવી પ્રેરણા કરી. અને એમના દ્વારા આવું જે કારીગરો સતત મહેનત કરતા હોત તો આપણે 2027માં જે ન પૂરું થાય એ પ્રમોદ મનસાઈ કરે આપણે 2023માં પૂરું કરવું છે. અને 2023માં એવો સંકલ્પ કરેલ પાછું એ પૂરું થયું. અને આ બધા સંતોની હાજરીમાં બધું એની પરમિશનો બધી આવી ગઈ અને ધામધૂમપૂર્વક એનું ઉદઘાટન પણ થઈ ગયું. તો
તો આવું પ્રભુ સ્વામી મહારાજે જે કાર્ય, અલૌકિક કાર્ય દરેક ભક્તોમાં, યુવાનોમાં, બધામાં જો કોઈ કલ્પનામાં ન આવે, જે કારીગરો જે કાર્ય કરતા હતા એના કરતી 6-7 ગણું કાર્ય એ કર્યું અને 2023 પહેલા પૂરું કરી દીધું. સ્વામીએ જે ટાઈમ આપ્યો હતો એ પહેલા સંપૂર્ણ પૂરું થઈ ગયું. આવો વિશ્વમાં ટંકો હોય ભગવાન સ્વામિનારાયણે વગાડ્યો અને અત્યારે પણ હજારોની સંખ્યામાં મુમુક્ષો ત્યાં દર્શન કરે છે અને પ્રેરણામાં પ્રાપ્ત કરે છે. તો આવું ભગવાન અને સંતનું મોટું કાર્ય કે અનેકને આવીને પોતાનું યોગ કરાવી એના અત્યંત કલ્યાણ કરવું, અક્ષરધામની પ્રાપ્તિ કરાવી, આવું સર્વોપરી કાર્ય એ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અત્યારે પણ થઈ રહ્યું છે. અને સૌથી કળશ સ્થળ એવું તો આબુધાબીમાં પણ મંદિર થયું. પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં આબુધાબીના શેખ એ પોતે રાજી થયા અને એમણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને જમીન અર્પણ કરી. નરેન્દ્ર મોદી સાહેબે પ્રમુખ જાણ્યું કે આ કાર્ય એ BFS કરી શકે તો બધા હિન્દુ સંસ્થાઓ બધી ઘણી હતી પણ એમાં BBSને આ કાર્ય સોંપ્યું. અને આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો અને મહંત સ્વામી મહારાજે પણ ખૂબ આશીર્વાદ આપ્યા અને એ કાર્ય આજે આબુધાબીમાં પણ પૂરું થયું. અને આવતી 14 તારીખે એટલે 12 દિવસ પછી જ પ્રગટબંધ સ્વરૂપ મનસાના હાથે ધામધૂમથી તેનું ઉદઘાટન થશે. આખા વિશ્વમાં બધું આવશે. તો આવી દરેક સંવાદિતા અને દરેકને આવી શાંતિ, એનું જે સ્થાન અને દરેકને આવી પ્રેરણા મળે, દરેકને એમ કે હિત થાય એ પ્રકારની પ્રેરણા મળે, આવું કાર્ય એ પાર્વતી મહંત સ્વામી મહારાજ પણ આ રીતે કરશે. તો આવા ભવ્ય કાર્યો એ કરવાની પાછળ મોટા પુરુષનો એક જ હેતુ હોય છે કે મુમુક્ષો આ યુગમાં આવે, એને આ ભગવાનનો યોગ થાય, ભગવાનની દ્રષ્ટિ પડી જાય, એના જીવન થઈ જાય. તો આવું કાર્ય આવા સત્પુરુષો દ્વારા થઈ રહ્યું છે. આપણને બધાને એનો આપણે સાક્ષીના બનીએ છીએ, એવો લાભ આપણને મળે છે. આપણે શું ભાગ્યશાળી છીએ કે આપણે આવા પુરુષોનો યોગ થયો છે. આપણે આ જ જન્મે આવા પુરુષના યોગમાં રહીને એમની આજ્ઞામાં ટૂંક થઈને મનકર વચને એમાં જોડાઈને આપણે એવો એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામની પ્રાપ્તિ કરીએ. આ જ જન્મે અક્ષરધામની પ્રાપ્તિ આપણને થાય, ફરી જન્મ લેવાના જ રહે નહીં, એવી આપણા સૌ પર કૃપા કરે એ જ પ્રાર્થના. સ્વામીશ્રીની આજ્ઞા વિલંબ વિના પાડવાથી પેલા હરિભક્ત આ પરિપત્રની કલમમાં બરાબર બંધ બેસી ગયા. તેઓ રાજ્ય સરકારમાં કરેલી 10 વર્ષની નોકરી કેન્દ્ર સરકારની નોકરી ગણાઈ ગઈ. તેથી તેઓને પેન્શનમાં ખોટ જવાને બદલે લાભ થઈ ગયો. આ આખો ઘટનાક્રમ જોતા સૌને થયું, પ્રગટ પ્રભુજી આજે કડી રે કાળમાં ભક્તોની કરે છે રખવાડી રે, સંત સ્વરૂપે વનમાળી રે. મુંબઈના રોકાણ દરમિયાન તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરીના સમયગાળામાં સ્વામીશ્રીએ ઘાટકોપર, ઉરણ, મોરા, પનવેલ, કાંદિવલી, પાર્લા વગેરે મુંબઈના વિવિધ પરાઓમાં પધારીને લાભ આપ્યો. ક્યારેક તેઓ પરામાં જઈને રાત્રે દાદર મંદિરે પરત આવી જતા, તો ક્યારેક પરામાં જ રાત્રિ રોકાણ કરતા. તે વખતે દિવસ આખો પધરામણીઓ કરે અને રાત્રે સભા યોજાય. તેમાં સત્સંગીઓ ઉપરાંત ગુણભાવીઓ પણ ઉમટે. સ્વામીશ્રીની શૈલી સૌને સુવાણ થાય તેવી, તેથી એકવાર આવેલા વારંવાર આવતા અને એમ સત્સંગ વધતો. છતાં એકવાર એક અસંતુષ્ટ હરિભક્ત સ્વામીશ્રી સમક્ષ હૈયાવરા ઠાલવવા લાગ્યા કે યોગીજી મહારાજ તો અહીં 2-3 મહિના રોકાતા, સૌને લાભ આપતા, તમે કશું ધ્યાન રાખતા નથી. અણસમજણને લીધે દુજાયેલા જણાતા તે ફક્ત બેફામ બનીને સ્વામીશ્રી પર આગ ઓકી રહેલા. આ વખતે તે ઉપસ્થિત મહંત સ્વામી તરત બોલ્યા કે સ્વામીશ્રી અહીં આ 15 દિવસ લાભ આપ્યો એ ઓછા છે. તેઓની આ મક્કમ વાત સાંભળી પેલા હરિભક્ત ચૂપ થઈ ગયા. મહંત સ્વામી લખ્યું છે કે લોકો સ્વામીશ્રી વિશે અવળી વાતો કરે તે ચલાવી લેતો નહીં, કોકવાર ઝાપટ તોય ખરો. આ વાત તેઓએ ઉપરોક્ત પ્રસંગે સાકાર કરી દેખાડી. આમ તો તેઓનો સાધુ સ્વભાવ કોઈને ઊંચા સાદે કશું કહે નહીં, પણ સ્વામીશ્રી વિશે અણછાતી વાત આવે ત્યારે તેઓ જરૂર પડકારો કરતા. મુંબઈના વિવિધ પરાઓમાં લાભ આપી રહેલા સ્વામીશ્રીના મનમાં થાણા વિસ્તારમાં જવાનું આયોજન પણ હતું. તે માટે તારીખ 24 જાન્યુઆરીનો દિવસ મુકરર થયેલો. થાણાના હરિભક્તોને આ સમાચાર પહોંચી જતા તેઓમાં આનંદની લહેર ફરી વળી. પણ જ્યારે આ કાર્યક્રમનું વિગતવાર આયોજન થતું હતું ત્યારે જ વિદેશમાં રહેતા એક હરિભક્ત સ્વામીશ્રી પાસે આવી પહોંચ્યો. તેઓએ દંડવત કરીને વાત મૂકી કે સ્વામી, મારા ભત્રીજાના લગ્ન રાખ્યા છે, આપે આશીર્વાદ આપવા વડોદરા આવવાનું છે. પ્રાર્થના નહીં, વિનંતી નહીં, તેઓ સીધી આજ્ઞા જ કરી રહેલા, તે પણ ગુરુને. તે જોઈને આસપાસ બેઠેલા ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી વગેરેને આશ્ચર્ય થયું. પણ સ્વામીશ્રીએ તો તેઓને સહજ પૂછ્યું, કઈ તારીખ છે?
24 જાન્યુઆરી. પણ એ દિવસે તો અમારે થાણાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે. પહેલા પણ 2 વાર કેન્સલ થયો છે. આ વખતે તો છેક બેંગ્લોરથી નક્કી થયું છે. બધાને જણાવી દીધું છે. ત્યાં બધી તૈયારી કરતા હોય માટે આ દિવસે વડોદરા આવવાનું શક્ય થાય એમ લાગતું નથી. ના બાપા, એવું ન ચાલે, તમારે આવવું જ પડે. હું વેવાઈને કહીને આવ્યો છું. મારા વચનનું શું? મારે નીચું જોવાનું થાય. એ હરિભક્ત પોતાની પ્રતિષ્ઠાનો ભંગ ન થાય તે માટે સ્વામીશ્રીને ઢસડવા લાગ્યા. તેઓની વાત સાંભળીને સૌને થયું, સ્વામીશ્રીને પૂછ્યા વિના બારોબાર વચન આપી દેવાનું, તેઓ કઈ તમારી એકલાની મિલકત છે? પણ સ્વામીશ્રી વચલો માર્ગ કાઢતા કહેવા લાગ્યા, જુઓ, અમે વસંત પંચમી અટલાદરા આવવાના છીએ. તે વખતે તમારે ત્યાં આવી જઈશું. આશીર્વાદ પણ આવશો, માટે આ વખતે રહેવા દઈએ. પરંતુ આ વાત પેલા હરિભક્તને સદી નહીં. તેઓ છડી ઉઠ્યા અને છેલ્લી કોટીની વાત કરતા કહેવા લાગ્યા, અમે તમને દીકરા આપ્યા છે, પૈસાની સેવા સંસ્થામાં કરી છે, તે શા માટે કરી છે? તમે કેમ ન આવો? ગમે તેમ કહીને આવવું પડશે. આ સાંભળી સૌ સમસમી ઉઠ્યા. તે હરિભક્તની વાતમાં ગુરુભાવ તો ઠીક, સામાન્ય સભ્યતાનો પણ છાંટો દેખાતો નહોતો. તેથી સંતોએ તે હરિભક્તને પરિસ્થિતિ સમજાવવાની શરૂ કરી. પણ સ્વામીશ્રીએ તેઓને વાર્યા. આવી બેહુદી વાત સાંભળી તેઓની મુખરેખા લેશ બદલાઈ નહીં. તેઓ તે હરિભક્તને કહ્યું, ભલે આવશું બસ. અને સાથે બેઠેલા સેવકને કહ્યું, આ તારીખ નોંધી લો, આપણે જઈ આવીશું. સ્વામીશ્રીની આ નમ્રતા સરળતા જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા. કીડી કુંજર પર રાજ કરે એવો આઘાટ ઘડાયેલો. આ સમય સ્વામીશ્રી કોઠારી સ્વામીને જણાવ્યું, થાણા પત્ર લખી નાખજો કે આપણને માફ કરે. બીજી વાર જરૂરથી કાર્યક્રમ ગોઠવીશું. એક બાજુ નાહકની જોખમી ખમવાની અને બીજી બાજુ વગર માકે માફી માંગવાની, તે પણ સર્વસત્તાધીશ થઈને. આવા માનસિક ત્રાસની પીડા માપવાના સાધનો હજી સુધી શોષાયા નથી. પણ કદાચ જો તેવું સાધન હોત તો આમ પ્રસંગે તેનો પારો જરૂર 1000 વટાવી ગયો હોત. સ્વામીશ્રીએ કોઈ હદ સુધી પોતાના મનને કચડ્યું કરતું અને કઈ હદ સુધી સોના મન જાળવ્યા હતા તેની અલ્પ ઝાંખી આ પ્રસંગ કરાવે છે. જેને પાવરનો પાવડર સત્તાના ચૂરે ચૂરા કરી નાખ્યા હોય તે જ આમ વર્તી શકે.